નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લાસ્ટમાં પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન આ પાઠ ચાલુ હતો। એમાં છેલ્લે આપણે સામાન્યપણે જે એક એક કિરણવાળી કિરણાકૃતિઓ હતી લેન્સ માટે એ ભણી ગયા। હવે કિરણાકૃતિ મુજબ પ્રકાશનું વક્રી ભવન કેવી રીતે થાય એની વાત પણ આપણે કરી। તો શરૂઆતથી કેટલા મુદ્દા ભણ્યા એ પણ થોડીક વાત આપણે કરી દઈએ। તો પ્રથમ આપણે પ્રકાશ વિશે વાત કરી ગયા, ત્યારબાદ આપણે પરાવર્તનની વાત કરી, ત્યારબાદ આપણે વક્રી ભવનની વાત કરી અને વક્રી ભવનનો ટોપિક આપણો હજી કન્ટિન્યુ છે કે જેમાં આપણે લેન્સ એટલે કે બે પ્રકારના લેન્સ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સની વાત કરતા હતા। એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સની અંદર વક્રી ભવનની ઘટનાઓ કેવી રીતે થાય એની વાત આપણે કરી હતી। હવે આપણે એ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશનું વક્રી ભવન થઈને પ્રતિબિંબ કેવા મળે, મતલબ કે વસ્તુને ક્યાં રાખતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે એની આપણે વાત કરવાની છે। તો પહેલી વખત આપણે અહીંયા વસ્તુને કેટલી જગ્યાએ રાખી શકીએ, કેટલા સ્થાન ઉપર રાખી શકીએ એની વાત આપણે પહેલા કરી દઈએ। તો અહીંયા બહિર્ગોળ લેન્સની પહેલા વાત કરીએ આપણે। ધારો કે તો બહિર્ગોળ લેન્સની અંદર એક અહીંયા મુખ્ય અક્ષ છે। હવે પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે આમાં કેટલા બિંદુ છે। તો પહેલા અહીંયા સેન્ટરમાં લેન્સના કેન્દ્રમાં એક પ્રકાશીય કેન્દ્ર O આવેલું હશે। હવે આ પ્રકાશીય કેન્દ્ર O જેને આપણે ઓપ્ટિકલ સેન્ટર પણ કહીએ છીએ। બીજું તો કે એક આવશે અહીંયા મુખ્ય કેન્દ્ર F1, તો આ બાજુ F2 આવશે। અહીંયા હશે વક્રતા ત્રિજ્યા માટે એટલે કે એનું વક્રતા કેન્દ્ર 2F1, અહીંયા આવશે 2F2 આ રીતે। હવે વસ્તુને કેટલી જગ્યાએ મૂકી શકીએ આપણે? તો પહેલી વખત આપણે જ્યારે પહેલેથી સ્ટાર્ટ કરતા હોય તો વસ્તુ પહેલી વખત અનંત અંતરે હશે, મતલબ કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ હશે કે જે વસ્તુ આપણે ખબર નથી કેટલું અંતર છે, પરંતુ એ વસ્તુમાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામીને આવતા હશે અને લેન્સમાંથી વક્રી ભવન પામી અને ક્યાંક એ પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હશે અને કંઈક પ્રતિબિંબનું નિર્માણ થતું હશે। તો સામાન્યપણે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એ પણ અનંત અંતર છે। પ્રશ્ન એ થાય ઘણી વખત કે ભાઈ સૂર્યનું અંતર અને પૃથ્વી વચ્ચેનું બે વચ્ચેનું અંતર છે એ તો ખરેખર માપી શકાય, પરંતુ લેન્સ માટે બહુ લાંબી જે ખૂબ જ વધારે પડતા અંતરો હોય એને અનંત અંતર તરીકે લેવામાં આવે છે। હવે એ વસ્તુ પર તમને નાનો ખ્યાલ અપાવી દો કે ધારો કે તમે જ્યારે નાના હતા ત્યારે એક બિલોરિકા જેવો શબ્દ વાપરતા। એ બિલોરિકા એટલે હવે આપણે કહેવાનું છે ને બહિર્ગોળ લેન્સ। હવે જ્યારે નીચે કોઈ રકાબીની અંદર કોઈ રૂ કે એવી વસ્તુ કોઈ રાખી આપણે કાપડ કે કોઈ કાગળ કે કંઈ પણ અને એ બિલોરી કાચને વ્યવસ્થિત બહિર્ગોળ લેન્સને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીએ આપણે તો નીચે એક પ્રકાશના કિરણો ખૂબ જ વ્યવસ્થિત કેન્દ્રિત થતા હતા। હવે આ કેન્દ્રિત થયેલા પ્રકાશના કિરણો છે એ એક જ જગ્યાએ ભેગા થયા અહીંયા, એટલા માટે અહીંયા પ્રકાશની તીવ્રતા ખૂબ જ વધી જાય છે। હવે આ પ્રકાશની તીવ્રતા વધી ગઈ એટલા માટે આ ભાગમાં બધા જ કિરણોની જે ઊર્જા છે એક સાથે સંગ્રહ પામે છે એના લીધે આ કાગળ કે કાપડની કંઈ પણ વસ્તુ હોય સળગી ઉઠે છે। તો અહીંયા સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જે સમાંતર પ્રકાશના કિરણો આવે છે એ બધા જ કિરણો અહીંયા વક્રી ભવન પામીને કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે। બીજી બાબત કે આ પ્રકાશના કિરણો જ્યાંથી આવે છે એ અંતરને આપણે અનંત અંતર કહીશું, એટલે અનંત અંતર થશે। તો પહેલી વખત આપણે જે વસ્તુ રાખવાની છે એ ક્યાં રાખવાની છે? તો કે અનંત અંતરે। તો પહેલું સ્થાન છે અનંત અંતર। હવે આપણે થોડા આગળ આવીએ, વસ્તુને થોડીક આગળ લઈ લઈએ તો ક્યાં? તો કે હવે વસ્તુને રાખવાની છે આપણે 2F1 થી થોડે દૂર, એટલે કે વસ્તુને અહીંયા રાખીએ આપણે તો આ વસ્તુ રાખવા માટેનું આપણું પહેલું સ્થાન છે। ત્યારબાદ વસ્તુને રાખશું આપણે બીજા નંબરે 2F1 પર, એટલે કે આ બીજું સ્થાન છે આપણા માટે। આ બધી જ બાબતોમાં જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ અલગ અલગ જગ્યાએ આપણે પ્રતિબિંબ પણ મળવાના છે, એ પણ હું તમને સ્થાન કહું હમણાં। ત્યારબાદ 2F1 અને F1 ની વચ્ચે હવે ત્રીજી સ્થિતિ આવશે અહીંયા 2F1 અને F1 ની વચ્ચે, તો વસ્તુને અહીંયા રાખીએ આપણે ત્રીજા નંબર ઉપર, તો ત્રીજું સ્થાન થઈ ગયું વસ્તુનું। હવે આગળ વધીએ પાછા તો હજી વસ્તુને આપણે આગળ લઈ જઈએ તો ક્યાં? તો કે હવે F1 પર રાખીએ તો ચોથું સ્થાન થયું અને એના સિવાયનું એક સ્થાન એટલે કે F1O ની વચ્ચે એક વસ્તુનું સ્થાન અહીંયા આવશે, એટલે કે આ થઈ ગયું પાંચમું સ્થાન। હવે પહેલું સ્થાન આપણા માટે કેવું થયું? તો કે 2F1 થી દૂર, એટલે પહેલું સ્થાન છે અહીંયા અનંત અંતર સુધી આપણે થોડુંક અહીંયા આંકડાઓની અંદર આ પહેલું સ્થાન આપશું, આ બીજું થશે, આ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એટલે કુલ 6 જગ્યાએ વસ્તુ મૂકી શકાય। પહેલી વખત અનંત અંતરે હશે વસ્તુ,
તો જે કુદરતી રીતે હોય છે આપણે મૂકવા જવાના નથી, બાકીની વસ્તુ આપણે મૂકી શકીએ, એટલે કે 2 3 4 5 અને 6 આ એટલી વસ્તુ આપણે મૂકી શકીએ. હવે આ દરમિયાન આમાં કેટલી જગ્યાએ ક્યાં ક્યાં કેવા પ્રકારના પ્રતિબિંબ મળવાના છે એની વાત કરીએ. આની અંદર થોડી ઘણી શોર્ટકટ કી આપણે વાપરશું, તો પહેલા જોઈ લઈએ. પહેલી વખત જ્યારે અનંત અંતરે વસ્તુ હોય તો અનંત અંતરે જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય. મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થતા હશે? તો કે એના મુખ્ય કેન્દ્ર પર. પરંતુ બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ છે એટલા માટે હંમેશા એ કેવું પ્રતિબિંબ આપશે? તો કે તમને વાસ્તવિક પ્રતિબિંબ આવશે. વાસ્તવિક એક અપવાદ છે, છઠ્ઠા સ્થાન સિવાય બાકીના બધા વાસ્તવિક પ્રતિબિંબ હશે. અને વાસ્તવિક જ્યારે પ્રતિબિંબ હોય, વાસ્તવિક પ્રતિબિંબ હોય ત્યારે હંમેશા કેવું મળે? ઉલટું પ્રતિબિંબ મળે. એટલે કે એ વસ્તુની જેમ જતું નહીં, ઉલટું પ્રતિબિંબ હશે. એટલે આપણને અહીંયા આપણે લખી દઈએ F2 અને આ થશે 2F2. અહીંયા આપણે પહેલી વખત વસ્તુ મળશે, એટલે સોરી પ્રતિબિંબ મળશે અહીંયા. તો પહેલું સ્થાન થઈ ગયું અનંત અંતરે જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ આપણે મળે F2 પર, એટલે પહેલું સ્થાન થયું. પછી બીજા નંબર ઉપર વસ્તુને આપણે લઈએ 2F1 થી દૂર. તો 2F1 થી દૂર જ્યારે વસ્તુ હતી તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? F2 ને 2F2 ની વચ્ચે, એટલે અહીંયા મળશે. તો આ બીજું સ્થાન થયું. ત્રીજા નંબરે 2F1 પર જ્યારે વસ્તુ રાખવામાં આવે, 2F1 પર વસ્તુ રાખીએ તો પ્રતિબિંબ પણ સામે એટલા જ અંતરે 2F2 પર મળશે. આ 2F2 પર, એટલે અહીંયા આ ત્રીજું સ્થાન થઈ ગયું. ચોથું સ્થાન આપણા માટે તો કે જ્યારે વસ્તુ છે 2F1 અને F1 ની વચ્ચે રાખવામાં આવે, વસ્તુને 2F1 અને F1 ની વચ્ચે રાખવામાં આવે ત્યારે આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે 2F2 થી દૂર. એટલે કે આપણને ચોથું પ્રતિબિંબ મળશે અહીંયા 2F2 થી દૂર. હજી પણ આપણે વસ્તુને આગળ લઈએ. વસ્તુને આગળ ક્યાં લીધી આપણે? તો પાંચમું સ્થાન છે આપણું F1 પર. F1 પર જ્યારે વસ્તુ લેવામાં આવી તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? તો કે પાછું આવશે શબ્દ અહીંયા લખેલો જ છે, ફરીથી લખી દો અનંત અંતરે. અનંત અંતરે F1 પર જ્યારે વસ્તુ મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ મળે આપણને અનંત અંતરે. અને હવે પછી પાછા આગળ જાય કે જે છેલ્લું સ્થાન છે આપણા માટે વસ્તુનું F1 ને O ની વચ્ચે. તો સિમ્પલ વસ્તુ હવે ખબર પડી ગઈ તમને એક વસ્તુ કે જ્યારે વસ્તુને તમે લેન્સ તરફ લઈ આવી આપણે ધીમે ધીમે, જેમ જેમ આ તરફ આપણે વસ્તુને લેતા આવ્યા એવી રીતે પ્રતિબિંબ છે આપણાથી દૂર જતું હતું. પ્રતિબિંબ દૂર જતું હતું અને પ્રતિબિંબ મોટું બનતું જાય છે. એ આપણે હમણાં જોતા રહીશું એક આકૃતિમાં. પણ બીજી બાબત અહીંયા છે કે જ્યારે વસ્તુને F1 પર રાખવામાં આવી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? અનંત અંતરે. હવે અનંત અંતરે પ્રતિબિંબ મળ્યા પછી પણ જો આપણે વસ્તુને જે આગળ લઈ જાય, એટલે કે F1 અને O ની વચ્ચે જ્યારે વસ્તુ રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ અનંત અંતર કરતા કોઈ અંતર વધી શકે નહીં. એટલે કે ડબલ અનંત અંતર હોતું નથી. તો હવે પ્રતિબિંબ છે એના માટે અહીંયા તો કોઈ સ્થાન જ નથી આ સાઈડમાં. તો એટલે એ પ્રતિબિંબ છે સામે ફરી અને આ બાજુ, એટલે ક્યાં? તો કે આ જે F1 છે, એટલે કે આમ તો 2F1 કહી શકાય, 2F1 થી થોડે દૂર, પરંતુ આપણે એ સ્થાન બતાવવાની કોઈ જરૂર છે નહીં. એટલે આપણે પ્રતિબિંબને રાખી દઈએ અહીંયા. તો આ થઈ ગયું પહેલું સ્થાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અનંત અંતરે મળશે. છઠ્ઠું આપણને મળશે વસ્તુ તરફ, પરંતુ વસ્તુની પાછળની બાજુએ અને વસ્તુ કરતા જે એનું અંતર છે એના કરતા વધુ અંતર તમને પ્રતિબિંબ મળશે. તો એટલા સ્થાન થયા. એટલી વસ્તુ આપણે બહિર્ગોળ લેન્સમાં આકૃતિ દ્વારા સમજવાની છે. હવે કોઈ પણ આકૃતિની અંદર તમારે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબ પર જે પણ કદ છે, પરિમાણ જેને કહીએ આપણે, એ જે કંઈ પણ માહિતી મેળવવી હોય આપણે તો તમારે મિનિમમ અહીંયા બે પ્રકાશના કિરણોનો ઉપયોગ કરવો પડે. એક લેન્સ માટે બે કિરણોની તમને ખબર હોવી જોઈએ. જે અગાઉ આપણે એક કિરણવાળી આકૃતિ ભણી ગયા એ જ આકૃતિનો ઉપયોગ કરીને અહીંયા આકૃતિ આપણે બીજી દોરવાની છે. તો એક એક વસ્તુ આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. અહીંયા આ જે મુદ્દો છે હવે આપણે ભણવાના એ 2 કે 3 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાઈ શકે. કાં તો આકૃતિ સાથે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ તમને પૂછી શકે, અને સાથે આકૃતિ પણ હોય તો ખાલી આ વસ્તુ તમને આપી દી વસ્તુનું સ્થાન અહીંયા છે તો પ્રતિબિંબ ક્યાં હશે અને આકૃતિ કેવી બનશે, આવી બધી બાબતો તમને પૂછી શકે. પરંતુ સરળ વસ્તુ છે કે અઘરું છે ને. આમાં પહેલા જોઈએ આપણે બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબ. હવે તમને ખબર તો છે કે ક્યાં ક્યાં આપણે વસ્તુ રાખવાની છે, એ સ્થાન આપણે હમણાં જોઈ ગયા. તો
તો પહેલી આકૃતિથી આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલી આકૃતિમાં હું અહીંયા લખું છું પહેલા તો વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું છે આપણે તો કે અનંત અંતરે. તો અનંત અંતરે વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબ ક્યાં મળતું હશે એ પહેલા આપણે આકૃતિ જોઈએ અને ત્યારબાદ સમજીએ. તો જોઈએ અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે. હવે અહીંયા મુખ્ય અક્ષ બે કિરણો દોરી આપણે બંને કિરણોથી મુખ્ય અક્ષ સમાંતર આગળ આવે છે. બંને કિરણો વક્રીભવન પામીને કોઈ પણ એક જ બિંદુમાંથી પસાર થશે તો એક જ જગ્યાએ કેન્દ્રિત થશે. આ હશે F2, અહીંયા હશે 2F2, આ છે ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા હશે F1 અને અહીંયા હશે 2F1. એટલે કે આ એટલા બિંદુ છે. તો અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામી અને લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. તો હવે આપણે કહેવાનું છે અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે. તો પ્રતિબિંબનું સ્થાન તમે જોઈ શકો અહીંયા તો લેન્સની બીજી તરફ અથવા તો આપણે એમ કહીએ વસ્તુની બીજી તરફ તો લેન્સની બીજી તરફ F2 પર એટલે કે એના મુખ્ય કેન્દ્ર પર F2 પર હવે આવે છે એનું પરિમાણ. તો પરિમાણ એટલે કે વસ્તુ જે પ્રતિબિંબ મળ્યું તો પ્રતિબિંબનું કદ કેવડું હશે. તો પરિમાણ અહીંયા જોઈ શકાય કે મેં કોઈ વસ્તુ તમને અહીંયા કોઈ એરો વડે બતાવી નથી, ખાલી નાનું ટપકું કરી આપ્યું. તો એનો મતલબ એવો થયો જ્યારે અનંત અંતરથી પ્રકાશના કિરણો આવતા હોય અનંત અંતરે કોઈ પણ વસ્તુ બહુ મોટી હોય છતાં પણ જે અનંત અંતરે હોય અને એના દ્વારા જે વક્રીભવન થાય અને તમને જે પ્રતિબિંબ મળે હંમેશા માટે અત્યંત નાનું હોય એટલે એને આપણે શબ્દ વાપરી શકીએ અહીંયા અત્યંત નાનું અથવા એને કહેવામાં બિંદુ હોય. આ પ્રતિબિંબ છે અહીંયા બિંદુ હોય. તો પેલી આકૃતિ માટે હવે આગળ આપણે વાત કરીએ તેનો પ્રકાર કેવો છે. તો પ્રકાર બે પ્રકારના હોય પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય કે વાસ્તવિક અને ઉલટું હોય. હવે જો વાસ્તવિક હોય તો ઉલટું ફરજિયાત હોય અને આભાસી હોય તો ચતું હોય. પરંતુ બહિર્ગોળ લેન્સમાં શરૂઆતમાં 1 થી 5 તમને શરૂઆતથી કહી દઉં કે 1 થી 5 પ્રતિબિંબ છે એ હંમેશા માટે કેવા મળવાના છે તમને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે. પણ છઠ્ઠું એક જ છે. છઠ્ઠી જગ્યાએ તમે જે વસ્તુ મૂકો છો ત્યાં એક જ તમને આભાસી અને ચતું પ્રતિબિંબ મળવાનું છે. એટલે તમારે 5 આકૃતિ સુધી તમારે પ્રકારમાં ક્યાંય મૂંઝાવવા નથી. ફક્ત એક જ શબ્દ વાપરવાનો છે વાસ્તવિક અને ઉલટું, બીજું કંઈ નહીં. તો અહીંયા થશે પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હવે વાસ્તવિક અને ઉલટું એ તો સમજાવો તો તમને યાદ રહી ગયું. પરંતુ પ્રશ્ન એ છે કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ આ બંનેમાં ફેર શું છે. તો કે ધારો કે હું એમ કહું કે એક અહીંયા લેન્સ છે ધારો કે બહિર્ગોળ લેન્સ. હવે અહીંયા એક મેં મીણબત્તી રાખેલી છે. આ મીણબત્તી છે. હવે મીણબત્તીનું પ્રતિબિંબ ધારો કે અહીંયા મળે છે. મેં અહીંયા આ રીતે આમ પડદો રાખેલો છે ધારો કે આ રીતે અને મને એનું પ્રતિબિંબ છે એ આ રીતે આમ ઉલટું પડદા પર ઝીલી શક્યું. આ પ્રતિબિંબ ઉલટું તો મળ્યું પણ એ પડદા પર મેં સફેદ પડદા પર ઝીલી લીધું પ્રતિબિંબને. તો એ પ્રતિબિંબ કેવું થયું વાસ્તવિક થયું. એનો સિમ્પલ મીનિંગ એટલો થાય કે વાસ્તવિક પ્રતિબિંબને જ આપણે પડદા પર ઝીલી શકીએ, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકતા નથી. ધારો કે આપણી પાસે સમતલ અરીસો હોય, સમતલ અરીસો જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે તમે એની સામે ઊભા હોય, આ સમતલ અરીસાની સામે તમે ઊભા હોય ત્યારે તમારું જે પ્રતિબિંબ અંદરની તરફ મળે છે, તમારું જે પ્રતિબિંબ છે અંદરની તરફ મળે છે, આ પ્રતિબિંબ છે એને ક્યારેય પડદા પર ઝીલી શકાતું નથી. એટલા માટે આ આભાસી પ્રતિબિંબ છે. કેવું પ્રતિબિંબ છે? આભાસી પ્રતિબિંબ છે. તો અહીંયા વાસ્તવિક અને આભાસી એટલો ફેર પડી ગયો. અને બાકી હવે તમને એ પણ ખબર છે કે વાસ્તવિક પ્રતિબિંબ હોય ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચતું પ્રતિબિંબ હોય છે. ઓકે, તો આ પહેલી આકૃતિ આપણે કમ્પ્લીટ થઈ. હવે આપણે થોડાક આગળ જઈએ. આની અંદર બીજી આકૃતિ છે. હવે બીજી આકૃતિનું સ્થાન તમને મેં હમણાં કહી દીધું. બીજી આકૃતિમાં સ્થાન છે આપણું ક્યાં? તો કે પેલા મેં તમને વાત કરી તો કેટલા સ્થાને આપણે વસ્તુને મૂકવાની છે. બરાબર, અહીંયા લેન્સ છે. પેલું અનંત અંતર ઇન્ફાઇનાઇટ આપણે ખબર જ છે. બીજું સ્થાન આપણા માટે છે એક તો આ 2F1, અહીંયા થશે F1, અહીંયા થશે O. તો એક વસ્તુ અહીંયા આવશે 2F1 થી દૂર, એક અહીંયા આવશે 2F1 પર, એક 2F1 અને F1 ની વચ્ચે, એક આવશે F1 પર અને એક આવશે F1 અને O ની વચ્ચે.
તો એમાં ઇન્ફાઇનાઇટ વાળી વાત આપણે કમ્પ્લીટ કરી ગયા। હવે આપણે વાત કરવાની છે અહીંયા 2f1 થી દૂર વસ્તુને રાખવાની છે। તો જોઈએ અહીંયા બીજી આકૃતિમાં વસ્તુનું સ્થાન તમને ખબર છે, વસ્તુનું સ્થાન તો કે 2f1 થી થોડે દૂર, 2f1 થી થોડે દૂર એટલે સિમ્પલ એનો મતલબ એવો થયો કે એના વક્રતા કેન્દ્ર C1 થી થોડે દૂર, કારણ કે તમને બે અલગ અલગ પ્રકારની બુકમાં વસ્તુ લખેલી હશે, ક્યાં 2f1 પણ લખેલું છે, ક્યાં C1 પણ લખેલું હશે, કારણ કે C1 એટલે C એટલે વક્રતા કેન્દ્ર માટે સંજ્ઞા વાપરીએ છીએ અને 2f1 છે જ્યારે આપણે r બરાબર 2f એટલે f r/2 ની આપણે સંબંધની વાત કરી ત્યારે આપણે મેળવી ગયા હતા, એ ખબર છે તમને। હવે આપણે અહીંયા ડ્રો કરીએ આકૃતિ। તો બહિર્ગોળ લેન્સની અંદર આ મુખ્ય અક્ષ અહીંયા રાખેલી છે આપણે વસ્તુ છે। હવે પહેલી વખત તો બિંદુ અપાય છે, કારણ કે જો તમે સ્કેલનો ઉપયોગ કરતા હો તો તમે બિંદુ આપી શકો, પરંતુ જ્યારે સ્કેલ વગરની આકૃતિ મારે દોરવી પડતી હોય તો મારે બિંદુ પહેલા દર્શાવાય નહીં, કારણ કે પહેલા કિરણો કેટલા લેવાના તો બે, ક્યાં પહેલું કિરણ મારે લેવાનું છે મુખ્ય અક્ષ સમાંતર અને બીજું કિરણ લેવાનું છે જે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય એવું, એટલે એક કિરણ હું અહીંયાથી આમ પસાર કરી દઉં। હવે મારે આ કિરણને અહીંયા એવી રીતે ક્રોસ કરવું પડે, એને એવી રીતે ક્રોસ કરવું પડે કે જે થોડું અંતર પણ અહીંથી દૂરવું છે। બીજું કે આ જે વસ્તુનું જે ડિસ્ટન્સ છે આને કહીએ આપણે h, આ AB વસ્તુ છે એની ઊંચાઈ લેવામાં આવે, વસ્તુની ઊંચાઈ h, પરંતુ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ જે મને મળવાની છે એ આના કરતા ઓછી હશે, એટલે કે અહીંયા h is greater than h ડેશ હશે। તો વસ્તુની ઊંચાઈ કરતા પ્રતિબિંબની ઊંચાઈ કેવી હશે? ઓછી હશે, નાની હશે। તો હવે બીજું કિરણ મારે જે લેવાનું છે એ અહીંયાથી હું આ રીતે આમ લઉં અને એ કિરણને મારે આ રીતે આમ બેન્ડ વાળી દેવાનું છે અહીંયાથી, એટલે કે વક્રીભવન પામશે। તો આ રીતે મને અહીંયા પ્રતિબિંબ મળી ગયું, કારણ કે આ જે મુખ્ય અક્ષથી બંને કિરણો જ્યાં ક્રોસ થતા હોય ત્યાં સુધી જે અંતર મળે એને ઊંધા એરો વડે બતાવવાનું, કારણ કે ઉલટું પ્રતિબિંબ છે એટલા માટે। તો અહીંયા થશે આ h ડેશ, આ a ડેશ b ડેશ જે પ્રતિબિંબની ઊંચાઈ છે, આ ઓપ્ટિકલ સેન્ટર O છે। તમને ખબર છે કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું પ્રકાશનું કિરણ ક્યારેય વક્રીભવન પામે નહીં। અહીંયા પેલું પ્રકાશનું કિરણ છે મુખ્ય અક્ષ સમાંતર આગળ વધે છે, એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થતું હશે? ના મુખ્ય કેન્દ્ર F2 માંથી, કારણ કે F1 તો અહીંયા છે, કે આ છે 2f1 એટલે 2f1 થી થોડા દૂર વસ્તુ રાખવાની હતી, બીજો અહીંયા છે 2f2 આ રીતે। તો હવે જો વસ્તુનું સ્થાન તમે લખી નાખ્યું કે 2f1 થી થોડે દૂર હતો, તો વક્રતા કેન્દ્ર C1 થી થોડે દૂર। પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું મને? તો જુઓ તમે પ્રતિબિંબનું સ્થાન છે અહીંયા, પ્રતિબિંબ હું આ રીતે જોઈ શકો તમે, અહીંયા આ છે f2 અને આ છે 2f2, આ બેની વચ્ચે ખરેખર મળ્યું કહેવાય આપણને। તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન આપણે f2 અને 2f2 ની વચ્ચે મળ્યું। f2 અને 2f2 ની વચ્ચે। બીજું અહીંયા પરિમાણની વાત કરીએ, પરિમાણ તો હજી પણ વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું છે? નાનું છે, એટલે વસ્તુ કરતા નાનું, ત્યારબાદ પ્રકારની વાત આવે તો પ્રકાર તમે પહેલા જ વાત કરી દીધી કે 1 થી 5 પ્રતિબિંબમાં તમારે એક જ શબ્દ વાપરવાનો છે બધી જગ્યાએ, તો કે વાસ્તવિક અને ઉલટું। તો અહીંયા આવશે વાસ્તવિક અને ઉલટું। તો હવે તમને ખબર પડી કે પહેલી વખત વસ્તુ ક્યાં મળી આપણે F2 પર, હવે આવશે અહીંયા ક્યાં તો કે F2 ની વચ્ચે મળી ગયા બીજા પ્રતિબિંબમાં। હવે આગળ જે તમે વિચારી શકો, તમને ખ્યાલ આવી ગયો હશે કે જેમ જેમ વસ્તુને આપણે આગળ લેતા જઈએ એમ પ્રતિબિંબ છે આપણાથી દૂર જાય, એક સ્ટેપ આગળ જાય છે। જેમ એક સ્ટેપ વસ્તુને આગળ લઈ જાય એમ પ્રતિબિંબ પણ એક સ્ટેપ આગળ જાય। તો જ્યારે વસ્તુને 2f1 પર મૂકવામાં આવે, ત્યારે વસ્તુને 2f1 પર જેમ અંતર્ગોળ અરીસામાં જ્યારે આપણે વાત કરતા, ત્યારે વક્રતા કેન્દ્ર C પર જ્યારે વસ્તુ રાખતા, અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C પર જ્યારે વસ્તુ રાખતા, તમને ખબર છે એમ કે વસ્તુ ધારો કે C પર રાખતા તો પ્રતિબિંબ પણ ક્યાં મળતું?
વક્રતા કેન્દ્ર પર જ મળતું, એના જેટલી ઊંચાઈ પણ હતી, કદ બેના સમાન હતા. વસ્તુ અને પ્રતિબિંબ છે કેવું મળતું આપણને? વાસ્તવિક અને ઉલટું. તો એવી જ ઘટના હવે પછી આપણે અહીંયા લેન્સ માટે બનાવવાની છે. તો ત્રીજી આકૃતિ આપણે દોરી. હવે ત્રીજી આકૃતિમાં વસ્તુનું સ્થાન ક્યાં લેશું આપણે? વસ્તુનું સ્થાન તો કે હવે આપણે 2f1 પર રાખશું ને, 2f1 પર. તો જોઈએ આકૃતિ સિમ્પલ. અહીંયા પણ કનેક્ટ કરવાનું તમારે. બંને કિરણો છે એ આ પ્રકારના લેવાના છે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી એક પસાર થતું હશે, બીજું કિરણ છે મુખ્ય આપણે સમાંતર આગળ વધતું હશે. તો જોઈએ અહીંયા આકૃતિ એની પણ. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા આપણે 2f2 પર પ્રકાશના કિરણો એ બાજુ કેન્દ્રિત થવા જોઈએ. તો ઓકે, તો વસ્તુને આપણે રાખી દઈએ અહીંયા. અને પ્રતિબિંબ છે આપણને અહીંયા ડાયરેક્ટ તમે ડ્રો કરી શકો આના જેટલી ઊંચાઈનું. હવે તમે આ પ્રકાશના કિરણો અહીંયાથી લઈ શકો આ રીતે. આ રીતે આ બંને ક્રોસ થઈ ગયા. તો હવે આ પ્રતિબિંબમાં અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O થશે. આ વક્રીભૂત થયેલા પ્રકાશના કિરણો, આ A B છે વસ્તુ છે, એની ઊંચાઈ h છે. અહીંયા A ડેશ B ડેશ પ્રતિબિંબની ઊંચાઈ, એટલે પ્રતિબિંબ સોરી, અને એની ઊંચાઈ થશે h ડેશ. અહીંયા h h ડેશ થશે. એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી થશે? સમાન થશે. તો હવે તમને સ્થાન પણ ખબર પડી ગઈ. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું આપણને? તો કે 2f2 પર. તો અહીંયા થશે આપણે આ લખશું 2f1, અહીંયા આવશે f1, અહીંયા આવશે f2 અને આ થશે 2f2. તો 2f2 પર આપણને ક્યાં શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું. હવે આવશે પરિમાણ. તો શરૂઆતમાં જ વાત કરી મેં હમણાં કે અહીંયા તમને કદ, વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ કેવા મળશે? સમાન મળશે. તો આ બે સમાન છે એટલે વસ્તુના કદ જેવું, વસ્તુના કદ જેવું. ત્યારબાદ આવે છે એનો પ્રકાર. તો પ્રકાર તો હમણાં વાત થઈ પાછી આપણે કે 5 પ્રતિબિંબ સુધી તમારે કે વસ્તુમાં ક્યાંય કે ફેરફાર થશે ને, એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળવાનું છે. તો અહીંયા મળશે આપણને વાસ્તવિક અને ઉલટું. તો આ પ્રતિબિંબ આપણને વાસ્તવિક અને ઉલટું. ઓકે, તો 3 આકૃતિ આપણી કમ્પ્લીટ થઈ. પરંતુ 3 આકૃતિ હજી પણ આપણી બાકી છે. તો એ પણ જોઈ લઈ સાથે આપણે. ઓકે, તો હવે આવે છે ચોથા નંબરની આકૃતિ. વસ્તુને ક્યાં રાખવાની છે આપણે? તો કે આ પહેલું સ્થાન હતું, આ બીજું સ્થાન, આ ત્રીજું અને આ ચોથું સ્થાન. ચોથા સ્થાનમાં આપણે 2f1 અને f1 ની વચ્ચે વસ્તુ રાખવાની છે. તો જોઈએ વસ્તુનું સ્થાન 2f1 અને f1 ની વચ્ચે બહિર્ગોળ લેન્સ. હવે વસ્તુનું સ્થાન આપણે અહીંયા રાખીએ થોડુંક નજીક. પેલું કિરણ આ રીતે, બીજું કિરણ અહીંયાથી, અને આ કિરણથી વક્રીભવન પામી અને અહીંયા જતું હશે આ રીતે. આકૃતિ આપણે અહીંયા આ પ્રતિબિંબ મળી ગયું અહીંયા. તો આ છે 2f1, આ છે અહીંયા f1, ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા મળશે આપણને આ છે A ની વસ્તુ છે, તેની ઊંચાઈ h છે. અહીંયા પ્રતિબિંબ મળ્યું A ડેશ B ડેશ, એની ઊંચાઈ h ડેશ થશે. અને અહીંયા પ્રતિબિંબ જે મળ્યું એ f2 અને કોની વચ્ચે મળ્યું હશે? તો કે જો f2f1 અને f1, એટલે આપણે અહીંયા હવે સિમ્પલ સમજવું પડે કે 2f1 અને f1 ની જ્યારે વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો પહેલી વખત જોવો તમે કે f2 થી દૂર જ્યારે વસ્તુ મૂકવામાં આવી હતી, f2 થી દૂર એટલે બીજી આકૃતિ, f2 થી દૂર વસ્તુ મૂકવામાં આવી હતી જ્યારે અહીંયા, ત્યારે 2f1 થી, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળતું હતું આપણને? તો પ્રતિબિંબ મળતું હતું આપણને 2f2 અને f2 ની વચ્ચે.
હવે વસ્તુને જ્યારે 2f1 અને f1 ની વચ્ચે મૂકવામાં આવે 2f1 અને f1 ની વચ્ચે તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? પ્રતિબિંબ મળશે આપણને 2f2 થી દૂર. ક્યાં મળશે? 2f2 થી દૂર. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન 2f2 થી થોડે દૂર. પછી આવશે નું પરિમાણ તો કે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ દેખાય છે આપણને, વસ્તુ કરતા મોટું, કારણ કે જ્યારે 2f1 પર જ્યારે વસ્તુ મૂકવામાં આવી હતી તો 2f1 પર તો પ્રતિબિંબ કેવું હતું? 2f2 પર, અને ત્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ કેવા હતા? સમાન હતા. પરંતુ હવે જેમ વસ્તુને આપણે આગળ લઈ જઈએ એમ પ્રતિબિંબ કેવું થતું જશે? મોટું બનતું જશે. તો વસ્તુ કરતા મોટું પરિમાણ અહીંયા આવશે, સોરી પ્રકાર આવશે. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. હવે આપણે તો આ આકૃતિમાં આપણે કમ્પ્લીટ કરી ગયા, સમજી ગયા કે વસ્તુને જેમ જેમ આગળ લેતા જાય પ્રતિબિંબ કેવું બનતું જાય? મોટું બનતું જાય. 2f1 અને f1 ની વચ્ચે વસ્તુ રાખવામાં આવી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? 2f2 થી દૂર. ઓકે. હવે પાંચમા નંબરની આકૃતિમાં જોવા જઈએ આપણે તો વસ્તુનું સ્થાન આપણે રાખવાનું છે અહીંયા પાંચમા નંબર f1 પર. ક્યાં? f1 પર. તો વસ્તુનું સ્થાન f1 પર. ઓકે. તો જોઈએ આ બહિર્ગોળ લેન્સ અહીંયા f1 પર વસ્તુ રાખી આપણે. કન્ટિન્યુઅસ રહેવાનું છે આની અંદર, કોઈ અઘરી વસ્તુ નથી, ખાલી ટ્રીક વસ્તુ છે. ખાલી જેમ જેમ વસ્તુને આગળ લઈ જાય પ્રતિબિંબ આપણાથી દૂર જાય છે. ઉલટું જ રહેશે કે વાસ્તવિક જ છે. પાંચમી આકૃતિ છે, લાસ્ટ છે, પછી આભાસી પ્રતિબિંબ મળવાનું છે. તો અહીંયા જોઈએ વસ્તુને રાખેલી છે અહીંયા ધારો કે આપણે. હવે અહીંયા સિમ્પલ રીતે તમે લોજિક લગાડો. પહેલી આકૃતિ અને પાંચમી આકૃતિ આ બે વચ્ચે કંઈક સામ્યતા છે, કંઈક સમાનતા છે એની વચ્ચે, પણ ખાલી જે તે મૂળ મુદ્દો તે ઉલટાવી લે. શું ફેર છે? તો કે જો વસ્તુને ક્યાં રાખવામાં આવે છે? f1 પર. આ f1 અહીંયા છે 2f1. પહેલી વખત જ્યારે અનંત અંતરે વસ્તુ હતી, પહેલી આકૃતિ અનંત અંતરે જ્યારે વસ્તુ હતી ત્યારે પ્રતિબિંબ ક્યાં મળતું તમને? તો કે f2 પર, મુખ્ય કેન્દ્ર પર. પરંતુ હવે મુખ્ય કેન્દ્ર પર જો વસ્તુને રાખવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળતું હશે? સિમ્પલ વાત છે, અનંત અંતરે. તો અહીંયા આ પ્રકાશના કિરણો આ રીતે આગળ વધવાના. હવે આ અનંત અંતરે પ્રકાશના કિરણો ભેગા થતા હશે એટલા માટે આપણે તેને ક્રોસ કરી શકીએ નહીં, કારણ કે જો ક્રોસ કરી દઈએ તો આપણે ખબર પડી જાય કે જ્યાં પ્રતિબિંબ મળે છે, અને એ તો ખબર નથી આપણે કે કેટલા અંતરે મળે. એટલા માટે આપણે અનંત અંતર કહીએ ને, એટલે આ થશે એનું ઓપ્ટિકલ સેન્ટર O. આ બંને પ્રકાશના કિરણો છે અહીંયા. આ થશે અહીંયા f1, અહીંયા હશે સોરી અહીંયા f2, અને આ આવશે 2f2. આ રીતે. ઓકે. તો વસ્તુનું સ્થાન છે f1 પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં થઈ ગયું? અહીંયા પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. ઓકે. હવે ત્યારબાદ આવે છે એનું પરિમાણ. તો પરિમાણની વાત કરતા હોય આપણે તો સિમ્પલ વાત છે કે આ વસ્તુના જે પ્રકાશના કિરણો છે એ નીચે જવાના છે, હજી પણ નીચે જવાના. હવે ત્યાંથી લઈને મુખ્ય અક્ષ સુધીનું જે અંતર મળશે આપણને, આ અંતર છે એ તો ખૂબ જ વધારે હશે. એટલે પ્રતિબિંબનું જે પરિમાણ છે ખૂબ જ વિવર્ધિત હશે, ખૂબ મોટો છે, વિવર્ધિત અથવા ખૂબ મોટું. આ વિવર્ધિત પ્રતિબિંબ હશે આપણા માટે. હવે જોઈએ એનો પ્રકાર. તો છેલ્લી આકૃતિ મેં તમને કીધું પાંચમા નંબરની આકૃતિ સુધી તમારે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળવાનું છે. તો ઉલટું પ્રતિબિંબ અહીંયા મળવાનું છે આપણને. તો આ થશે વાસ્તવિક અને ઉલટું. ઓકે. હવે ત્યારબાદ છેલ્લું સ્થાન આપણે બહિર્ગોળ લેન્સ માટે છેલ્લું સ્થાન છે કે જે હવે f1 અને O ની વચ્ચે વસ્તુને રાખવાની છે. ત્યારે જે પ્રતિબિંબ મળે છે એ હવે અનંત અંતરથી કોઈ પ્રતિબિંબ આગળ હોઈ શકે નહીં. એટલે એ પ્રતિબિંબ વસ્તુ તરફ આવી જશે, ચોથું હશે, વસ્તુ કરતાં મોટું હશે, અને એ પ્રતિબિંબ છે ચોથું હોવાના લીધે આભાસી હશે. કેવું હશે? આભાસી. તો જોઈએ અહીંયા
છઠ્ઠી આકૃતિમાં આપણે વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું છે? વસ્તુનું સ્થાન F1 અને O ની વચ્ચે, F1 અને O ની વચ્ચે થશે. તો જોઈએ કે આ બહિર્ગોળ લેન્સ મુખ્ય અક્ષ વસ્તુ રાખેલી છે અહીંયા આપણે પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હશે. આ પ્રકાશનું કિરણ આ રીતે આમ વાકર વચ્ચે ઓપ્ટિકલ સેન્ટરમાંથી વક્રીભવન પાયમાં વગરનું આ રીતે F1. હવે એ પ્રકાશના કિરણો જે આગળ વધતા એ આભાસી રીતે પાછળ તરફ કેન્દ્રિત થતા હોય તેવો આપણને ભાસ થાય છે. એટલે કે અહીંયા કેન્દ્રિત થતા હોય તેવો આપણને ભાસ થાય છે. એટલે કે અહીંયા આપણે આને પર તૂટક રેખાવાળા બતાવી શકીએ પ્રતિબિંબ, કારણ કે આભાસી પ્રતિબિંબ છે એટલા માટે. તો આ પ્રતિબિંબ છે અહીંયા છે 2F1, અહીંયા થશે આ F1, આ થશે O, અહીંયા આવશે 2F2. તો 2F1 થી પણ દૂર છે, પરંતુ આપણે અંતરને કોઈ બતાવવાની જરૂર નથી. આપણે ખાલી એટલું કહેવાનું છે પહેલી વખત આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન આવશે. પ્રતિબિંબનું સ્થાન તો ક્યાં છે? પ્રતિબિંબનું સ્થાન વસ્તુ તરફ પરંતુ વસ્તુથી થોડા વધુ અંતરે. વસ્તુ તરફ છે પરંતુ વસ્તુ કરતા એનાથી થોડા વધુ અંતરે. વસ્તુ તરફ જ છે પ્રતિબિંબ, પરંતુ એના કરતા વધુ અંતરે છે. પછી આવે પરિમાણ છે. તો પરિમાણ તો તમને ખબર છે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ દેખાય છે આપણને, એટલે પ્રતિબિંબ કેવું મળ્યું? વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ છે. ત્યારબાદ આવે છે એનું પ્રકારની વાત કરીએ આપણે. તો પ્રકાર આપણને હવે ખબર છે કે છઠ્ઠું પ્રતિબિંબ છે. છઠ્ઠાની વાત છઠ્ઠી આકૃતિ માટે મેં લખેલું હતું કે આભાસી અને ચતુર્મુળ મળશે. તો પ્રકાર થઈ ગયો અહીંયા આભાસી અને ચતુર. ઓકે, 6 આકૃતિ મિત્રો અહીંયા કમ્પ્લીટ થઈ આપણી બહિર્ગોળ લેન્સ માટે. બહિર્ગોળ લેન્સની અંદર સિમ્પલ વસ્તુ એવી છે કે પહેલી વખત હું જો હું અહીંયા કહી દઉં આખી આ વસ્તુનું સ્થાન અહીંયા આવી જાય છે. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર. હવે જો વસ્તુનું સ્થાન ક્યાં છે? પહેલી વખત આવે છે પહેલી આકૃતિ માટે અનંત અંતરે. ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય? F2 પર. પરિમાણ કેવું હોય? બિંદુવત હોય. અને પ્રકાર કેવો હોય? તો વાસ્તવિક અને ઉલટું. ઓકે, પછી આપણે વસ્તુને થોડી આગળ લઈ જઈએ ક્યાં? તો કે જેમ જેમ આગળ જતા એ વસ્તુને આપણે તો કે 2F1 થી થોડે દૂર 2F1 થી થોડે દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ ક્યાં મળે આપણને? F2 અને 2F2 ની વચ્ચે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળશે. વસ્તુ કરતા નાનું, આ તો વાસ્તવિક અને ઉલટું થશે. ત્રીજી આકૃતિ જોઈએ આપણે. ત્રીજી આકૃતિમાં ક્યાં મળે આપણને? તો કે ત્રીજી આકૃતિમાં 2F1 પર વસ્તુ રાખવાની છે. તો પ્રતિબિંબ ક્યાં મળે આપણને? 2F1 પર જ્યારે વસ્તુ રાખે તો પ્રતિબિંબ ક્યાં મળે આપણને? F2. એટલે કે જ્યાં વસ્તુ હોય ત્યાં પ્રતિબિંબ મળવાનું છે આપણને. ખબર વાત હતી આપણને. તો 2F1 પર તો અહીંયા 2F2 પર મળશે. વસ્તુના પર જેવડું હશે અને એ પણ વાસ્તવિક અને ઉલટું હશે. ચોથી કન્ડિશનમાં તમને ખબર છે કે વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું છે? 2F1 અને F1 ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? 2F2 થી થોડે દૂર. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. વાસ્તવિક અને ઉલટું હશે. પછી પાંચમી કન્ડિશન તો કે જોઈએ પાંચમી કન્ડિશનમાં આપણે વસ્તુ ક્યાં મૂકવાની છે? તો હવે F1 પર આવશે વસ્તુ. પ્રતિબિંબ ક્યાં મળશે?
અનંત અંતરે વસ્તુ કરતા ખૂબ મોટું પ્રતિબિંબ મળશે, વાસ્તવિક અને ઉલટું હશે હજી પણ આપણે. ત્યાર પછી છઠ્ઠી કન્ડિશન એક લાસ્ટ, F1 અને O ની વચ્ચે વસ્તુ રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે વસ્તુ તરફ હોય, વસ્તુ તરફ. અને અહીંયા પણ આ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ હશે, પરંતુ અહીંયા પ્રતિબિંબનો પ્રકાર આવશે આભાસી અને ચતું આવશે. હવે આ એટલી વસ્તુ દરમિયાન તમને એક વસ્તુ ખાસ કહી દઉં કે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળતું હોય આપણને? F2 પર. તો બધી એક વસ્તુ જોડીમાં છે, અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ F2 પર મળે. તો અનંત અંતરે પ્રતિબિંબ હોય તો વસ્તુ ક્યાં હોય? F1 પર. એવી રીતે 2F1 થી થોડે દૂર વસ્તુ રાખવામાં આવી તો પ્રતિબિંબ ક્યાં મળે? F2 અને 2F2 ની વચ્ચે. તો વસ્તુને 2F1 અને F1 ની વચ્ચે રાખવાનું તો પ્રતિબિંબ ક્યાં મળતું હોવું જોઈએ? 2F2 થી થોડા દૂર. તો આ બે કનેક્ટ થયા અહીંયા. આ 2F1 થી થોડા દૂર આ પણ 2F2. તો 2F1 2F2 તો એક એક વસ્તુને કમ્પેર કરતું જવાનું અને વ્યવસ્થિત સમજતું જવાનું. તો અહીંયા બહિર્ગોળ લેન્સમાં આખે બહુ સારા અહીંયા આવી ગયું. હવે તમને થોડું ટેન્શન એવું આવે કે અંતર્ગોળ લેન્સમાં તો પછી એટલી જ આકૃતિ હશે તો કે નહીં, સિમ્પલ વસ્તુ છે, 2 મિનિટમાં આપણું કામ છે. હવે અંતર્ગોળ લેન્સમાં ફક્ત 2 જ આકૃતિઓ દોરવાની અને 2 આકૃતિમાં તમને આભાસી પ્રતિબિંબ મળશે. એટલે અંતર્ગોળ લેન્સમાં ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોઈ શકે નહીં. તો 2 આકૃતિઓ આપણે જોઈ લઈએ ફટાફટ એને. ઓકે, તો અંતર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબ એમાં પહેલું 2 સ્થાન તમારા વસ્તુના છે. પહેલા જણાવ્યું પહેલું સ્થાન અનંત અંતર, આ પહેલું સ્થાન અનંત અંતર. બીજું સ્થાન અનંત અંતર અને O ની વચ્ચે, ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે ગમે ત્યાં. આ બે ની વચ્ચે ગમે ત્યાં વસ્તુ રાખો. 2 સ્થાન અહીંયા પહેલી વખત આપણે અનંત અંતરે પહેલી આપણું વસ્તુનું સ્થાન અહીંયા લખી નાખીએ. વસ્તુનું સ્થાન અનંત અંતરે. તો જોઈએ અંતર્ગોળ લેન્સ પહેલા 2 પ્રકાશના કિરણો આવતા મુખ્ય અક્ષને સમાંતર. એ પ્રકાશના કિરણો અહીંયાથી વિકેન્દ્રિત થાય છે, પરંતુ આપણને એવું લાગે કે આ પ્રકાશના કિરણો અહીંયા કોઈ બિંદુ છે ત્યાંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. એટલે આને કહીએ આપણે F1, અહીંયા હશે 2F1, અહીંયા હશે F2 અને અહીંયા હશે 2F2. અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O. આ બંને પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય ત્યારે વિકેન્દ્રિત થાય છે. પરંતુ વિકેન્દ્રિત થયેલા પ્રકાશના કિરણો આપણને એવું લાગે કોઈ પણ એક બિંદુ છે ત્યાંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. એટલા માટે એ જે આભાસી બિંદુ છે, જે બિંદુ દેખાય છે એને આ અંતર્ગોળ લેન્સનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. એ પ્રતિબિંબ પણ ક્યાં મળતું હશે? F1 પર. પરંતુ એ આભાસી વસ્તુ છે, કારણ કે ડોટેડ લાઈન વડે મેં ઉત્તર રેખા વડે બતાવેલી વસ્તુ છે તમને. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? F1 પર. પછી આવે છે પરિમાણ. તો એકદમ ખબર છે બિંદુ વચ્ચે છે, કોઈ એરો બતાવવાથી નહીં, બિંદુ વચ્ચે. પછી આવશે પ્રકાર. તો એક વસ્તુ ક્લિયર છે, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ, અહીંયા આ 2 બાજુ છે, જમણી બાજુ અને ડાબી બાજુ. આ બાજુ તમને ધારો કે આ એક લેન્સ કરીશું ગમે તે, અહીંયા ખાસ કરીને આપણે વાત કરવાની છે 2 લેન્સની, અંતર્ગોળ અને બહિર્ગોળ. આ બાજુ તમને કોઈ પણ પ્રતિબિંબ મળતું હોય હંમેશા એના માટે આભાસી હોય. કેવું હોય? આભાસી. અને આ બાજુ મળતું પ્રતિબિંબ કેવું હોય? હંમેશા ચતું હોય. તો આ બાજુ મળ્યું પ્રતિબિંબ, લેન્સ અહીંયા છે, પ્રતિબિંબ આ બાજુ મળ્યું, એ બહિર્ગોળમાં એવું જ થયું હતું, તો અહીંયા પણ એવું થવાનું છે. તો આ આભાસી અને ચતું પ્રતિબિંબ મળ્યું આપણને. ઓકે, ત્યારબાદ આપણે લાસ્ટ આકૃતિ જોઈ લઈએ ખાલી એક. હવે
આપણા માટે વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે ઓની વચ્ચે ગમે ત્યારે ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે ગમે ત્યારે રાખવાનું છે. તો બીજી આકૃતિ આપણા માટે છે હવે વસ્તુનું સ્થાન અહીંયા લખેલું છે ઓલરેડી અનંત અંતરે ઓની વચ્ચે ગમે ત્યારે રાખીએ આપણે. તો જોઈએ આકૃતિ. ઓકે, ચાલો વસ્તુ હું અહીંયા રાખી દઉં. પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય સમાંતર, બીજું પ્રકાશનું કિરણ અહીંયા સમાંતર નહીં છે, બીજું પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થશે. એટલે આ રીતેથી હવે આ પ્રકાશનું કિરણ તો વિકેન્દ્રિત થવાનું છે. પરંતુ આપણે વાત થઈ ગઈ મુખ્ય અક્ષ સમાંતર આવતું પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત ક્યાંથી થતું એવું લાગે? એના મુખ્ય કેન્દ્રમાં રહ્યું. મારે આ વસ્તુને અહીંયા આ રીતે ડોટેડ લાઈન વડે ખેંચી લેવી પડે આ રીતે. હવે જો બંને પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત સોરી અહીંયા ક્રોસ થયા છે તો અહીંયા મારે આ રીતે એરો બતાવવો પડે આ રીતે. હવે જો ચતુઃ પ્રતિબિંબ થઈ ગયું. એ મળ્યું પ્રતિબિંબ આપણને ચતુઃ છે પણ તેનું સ્થાન ચોક્કસ છે. આ છે F1, આ છે O, અહીંયા છે F2, આ છે 2F2. અહીંયા આપણે કંઈ દર્શાવવાની જરૂર નથી કે 2F2 છે કે આ તે ગમે તે, કારણ ગમે ત્યાં હોય છે કે અનંત અંતર અને F1 ની વચ્ચે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન F1 અને O ની વચ્ચે આપણે મળ્યું. ત્યારબાદ પરિમાણની વાત આવે તો જોતા ખરો છે પરિમાણ વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું છે એટલે વસ્તુ કરતા નાનું અને આવે છે અહીંયા પ્રકાર થશે અહીંયા આભાસી અને ચતુર. એક વસ્તુ ખાસ નોંધવાની છે તમે ભૂલ ક્યાં કરશો? આભાસી અને ચતુર. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આ બે છેલ્લી આકૃતિ બહિર્ગોળ લેન્સમાં આપણે ભણી ગયા. એમાં પણ આભાસી ચતુર પ્રતિબિંબ અહીંયા બે આકૃતિમાં આભાસી ચતુર ત્રણ આકૃતિ તમારી પાસે કુલ આભાસ અને ચતુર પ્રતિબિંબ મળતી હોય છે. હવે એક વસ્તુ યાદ રાખવામાં કે એમાં કોમન ફેક્ટર છે. કોમન ફેક્ટર કયું તો કે જો અંતર્ગોળ લેન્સની અંદર જે પણ પ્રતિબિંબ મળે આભાસી તો મળ્યા ચતુર મળ્યું પરંતુ એક પ્રતિબિંબ છે બિંદુ વચ્ચે એક છે વસ્તુ કરતા નાનું છે. બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું જે પ્રતિબિંબ મળે આભાસી છેલ્લું મળે વાત સાચી છે પરંતુ વસ્તુ કરતા નાનું બિંદુ નથી. વસ્તુ કરતા કેવું હશે? મોટું હશે. તો તમને એવું કહેવામાં આવે કે વસ્તુ કરતા મોટું આભાસ અને ચતુર પ્રતિબિંબ ક્યાં પ્રકારના લેન્સમાં મળે તો તમારે સીધું જ કહેવાનું છે બહિર્ગોળ લેન્સ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. ઓકે, તો હવે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની જે કિરણાકૃતિઓ સામાન્યપણે વસ્તુ પર ક્યાં ક્યાં પ્રતિબિંબ મળે એની વાત આપણે કરી ગયા. હવે પછી આપણે આગળ વાત કરશું જે નેક્સ્ટ લેક્ચરમાં એ હશે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, મોટોની, લેન્સનું સૂત્ર અને લેન્સનો પાવર. એટલા મુદ્દા આપણે આ પાઠમાં બાકી છે. બાકીના થોડા એક્ઝામ્પલ જે ઉદાહરણ છે દાખલા એની પર ચર્ચા કરવાના છે આપણે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.